જે ગુજરાતમાંથી આવે છે, દેશના જે 3 મોટા નેતા કહી શકાય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને જલ પ્રધાન CR પાટીલ અને ચોથા વિદેશ પ્રધાન પણ આપણા ગુજરાતમાંથી જ ચૂંટાઈ ગયેલા છે. તો આ 4 નેતાઓ તો ગુજરાતથી જઈ રહ્યા છે. અને ગુજરાતની હાલત કેવી છે? ગુજરાતી ભાષાની તમે અંગ્રેજીની વાત કરી રહ્યા છો કે બોલનારને શરમ આવે, પરંતુ ગુજરાતમાં ગુજરાતની ભાષાની શરમજનક સ્થિતિ છે. શરમજનક સ્થિતિ છે. 35 વર્ષના તમારા શાસનમાં જે ગુજરાતી ભાષાનું ગૌરવ વધવું જોઈએ એ બિલકુલ વધેલું દેખાતું નથી. જેની માતૃભાષા નાશ પામે છે, એની સંસ્કૃતિ નાશ પામે છે. આ જાણીતું વાક્ય છે. તો ગુજરાતી નાશ પામી રહી છે. તમે અંગ્રેજી નાશ કરવાની વાત કરી રહ્યા છો, પણ ગુજરાતમાં ગુજરાતી નાશ પામી રહી છે. તો હવે તમે કઈ ભાષાને તે અહીંયા લાવશો? હિન્દી લાવશો, મરાઠી લાવશો કે રાજસ્થાની લાવશો? તો એ સવાલ આજે ઉભો થયો છે. એમના ગુરુ જે છે, ગુરુ નરેન્દ્ર મોદી, આપણા દેશના વડાપ્રધાન, એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ કે એમની ભાષા કેવી છે. અંગ્રેજી ભાષામાં બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અંગ્રેજી ભાષામાં એ પોતે ભાષણ આપે છે. અમિત શાહ એવું કહે છે કે અમે અંગ્રેજી ભાષાની હાલત અત્યંત ખરાબ કરી દઈશું. સાંભળીએ નરેન્દ્ર મોદી. ટુડે from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. અંગ્રેજી કેવું છે જુઓ. સારું શુદ્ધ અંગ્રેજી બોલતા પણ નથી આવડતું આપણા વડાપ્રધાનને, અને અંગ્રેજીમાં ભાષણ આપી રહ્યા છે. અને બીજી બાજુ એમના રાજકીય ચેલા જે છે અમિત શાહ કંઈ જુદું કહી રહ્યા છે. આપણે સાંભળીએ નરેન્દ્ર મોદી શું કહે છે. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. મોદીનું ભાષણ સાંભળ્યા પછી જે લોકો અંગ્રેજી જાણે છે, સમજે છે, આખી વૈશ્વિક ભાષા અંગ્રેજી છે, વિશ્વમાં વેપાર તમારે કરવો હોય તો અંગ્રેજી અત્યંત જરૂરી છે. તો એ અંગ્રેજી ભાષાનો નાશ કરવાનો વાત કરી રહ્યા છે. અને બીજી બાજુ નરેન્દ્ર મોદી જે અંગ્રેજી બોલી રહ્યા છે એ સાંભળીને જે અંગ્રેજી જાણે છે એ મોદી ઉપર હસતા હશે. હાસ્યનું પાત્ર આ બંને નેતાઓ બની ગયા છે. અને એટલા માટે આજે આખા દેશમાં એની ચર્ચા છે. અને એ ચર્ચામાં આ જે આપણા અમિત શાહ જે કહી રહ્યા છે, એમના સુપુત્ર એ શું કહી રહ્યા છે, જય શાહ શું કહી રહ્યા છે, એ પણ આપણે પાછળથી સાંભળીશું. પરંતુ એ પહેલા આપણે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે ગુજરાતીની એ અમિત શાહને બતાવવી છે કે જુઓ, તમારા ગુજરાતમાં, આપણા ગુજરાતમાં, વડાપ્રધાનના ગુજરાતમાં, ગૃહપ્રધાનના ગુજરાતમાં અને પાણી પ્રધાનના ગુજરાતમાં ગુજરાતીની કેવી હાલત છે એ જુઓ તમે. આજે એમની હાલત કેવી છે. ભાષા મરે કે જીવે ભાજપને રાજકારણ રમવામાં જ એનો હંમેશા માટે ઉપયોગ કરતા આવ્યા છે. રાજકારણ રમવા માટે ભાષાના શસ્ત્ર તરીકે હંમેશને માટે ઉપયોગ કરતા આવ્યા છે. અને આ ઉપયોગ આજકાલનો નથી, લાંબા સમયથી થાય છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં એનું છેલ્લું ઉદાહરણ તો પાટીલે એવું કહ્યું હતું વડોદરામાં જઈને કે જે દુકાનોના બોર્ડ, સાઇન બોર્ડ, પાટિયા જે લગાવેલા છે એ ગુજરાતીમાં નહીં હોય તો અમે દૂર કરીશું અને ગુજરાતીમાં મૂકવા માટેની ફરજ પાડીશું. આજ સુધી કશું જ નથી કર્યું એમણે.
પાટીલના સુરતમાં જ 45% લોકો ગુજરાતી બોલી શકતા નથી. તો વાપી તો એમનું જે વાપી છે, વાપી તો અડધું હિન્દી ભાષી છે. તો આવી હાલત છે આજે તમારા નવસારી વિસ્તારની. સરકારોએ ગુજરાતી ભાષાનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. કેમ કાઢી નાખ્યું છે? કારણ કે જે ભાષા પ્રત્યે એમને ધ્યાન રાખવું છે, બિલકુલ ધ્યાન નથી. સારી અંગ્રેજી ભાષા આવડે એટલે સ્કોપ નામનો કાર્યક્રમ કરોડો રૂપિયાના ખર્ચે નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો હતો. અંગ્રેજી ભાષા વધારવા માટે, અંગ્રેજી ભાષા સુધારવા માટે, અંગ્રેજી ભાષાનું ચલણ વધે એ માટે. આ એ જ ગુજરાતમાં કે જે તમે અંગ્રેજીનો વિરોધ કરી રહ્યા છો આજે, એ જ અંગ્રેજીની સારી ગુજરાતી શીખી, ગુજરાતના લોકો સારું અંગ્રેજી શીખી શકે એ માટે તમે સ્કોપ ભાષામાં શરૂ કર્યું હતું. ગુજરાતી ભાષામાં સરકારનો વહીવટ થતો નથી, સરકારી પત્ર શુદ્ધ ગુજરાતી ભાષામાં હોતા નથી. હવે આજે આવી હાલત છે કે શુદ્ધ ભાષામાં જે થવા જોઈએ નથી થતા. કેમ નથી થતા? સરકારી વહીવટ અને ટેકનોલોજીની ભાષા માટે શબ્દકોશ તૈયાર કર્યા, એ કામ આજે ભૂલાઈ ગયું છે. શબ્દકોશો જ બનાવતી નથી સરકાર, ગુજરાત સરકાર. એનું ભાષા નિયામક આખા અલગ તંત્ર છે, ત્યાં સ્ટાફ જ નથી ગુજરાતી ભાષા માટેનો. અદાલતોમાં વ્યાપક અને પ્રાદેશિક ભાષામાં પણ સૌથી મોટો અન્યાય થઈ રહ્યો છે. જે અદાલતોમાં વ્યવહાર અંગ્રેજીમાં થાય છે, એમાં ન્યાય ખરેખર આપવાનું કામ અદાલતો કરે છે, ત્યાં ગુજરાતી ભાષામાં ન્યાય મળવો જોઈએ, એનો અન્યાય થઈ રહ્યો છે. આમ જ જો ચાલશે તો ભારતીય ભાષાઓ આ સદીમાં મોટા ભાગે લુપ્ત થઈ જશે. એવી હાલત આખા ભારતની છે. અને તમે અંગ્રેજી લુપ્ત કરવાની વાત કરી રહ્યો છો. જેમની ભાષા મરે છે એ લોકોની સંસ્કૃતિ પણ મરે છે. ગુજરાતમાં પણ એવું જ થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા મૃત્યુ તરફ ધકેલાઈ ગઈ છે, લુપ્ત થવા તરફ ધકેલાઈ રહી છે. સંસ્કૃતિના રક્ષકો હોવાનો દાવો કરનારા ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સંઘ આની કોઈ ચિંતા કરતું નથી ગુજરાતી ભાષા અંગે. બંધારણની અનુસૂચિ 8માં જે 22 ભારતીય ભાષાઓમાં અંગ્રેજી નથી છતાં અંગ્રેજીમાં વહીવટ કેન્દ્ર સરકાર પણ કરે છે અને ગુજરાત સરકાર પણ કરે છે. ગુજરાતમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનો કાયદો અમલમાં આજ સુધી મૂકવામાં આવ્યો નથી. 1960માં એ કાયદો બન્યો હતો, પહેલો જ કાયદો બન્યો હતો. આજ સુધી તમે અમલ કર્યો નથી એનો. અને અંગ્રેજી ભાષાનો તમે વાત કરી રહ્યા છો. શાળામાં ભણતા 40% બાળકોને ગુજરાતી આવડતું નથી. શરમ આવવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે સતત પ્રચાર કરતી આવી છે. ગુજરાતી ભાષામાં 2,35,000 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, એટલે કે 34% બાળકો ઠોઠ સાબિત થયા હતા. 34% બાળકો ગુજરાતીમાં પાસ નતા થયા. 34%. આનાથી મોટી શરમ કોની હોઈ શકે? તમે સારું શિક્ષણ આપતા નથી પ્રાથમિક શાળામાં, એ જ કારણ છે. બીજું તો કયું કારણ છે? ગુજરાતીમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 92% આવે છે. એ અમિત શાહ શું કરશે એનું? ત્યાં સૌથી વધારે પરિણામ ગુજરાતીનું નથી આવતું, અંગ્રેજી ભાષાની માધ્યમના શાળાઓમાં આવે છે. ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, પરંતુ આજ સુધી એ કાયદો બન્યો છે, પણ એનો અમલ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું નથી. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તમારો ક્યાં ગયો? ક્યાં છે તમારો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ? એ સવાલ આજે ઉભો થાય છે. અંગ્રેજીની વાત તમે જે કરી રહ્યા છો એની સામે ભાજપની ગુજરાત સરકાર પોતે સાંસ્કૃતિક વાદની વિચારધારા પર 35 વર્ષથી રાજકારણ ખેલી રહી છે. તો આ આખી જે વાત છે એ જાય છે. અને એમાં આ અત્યંત મહત્વની બાબત એટલા માટે છે કે આજે અમિત શાહ જે કહી રહ્યા છે કે હોવું જોઈએ મોદીની કે અંગ્રેજીને અમે શરમજનક પરિસ્થિતિ મૂકી દઈશું, પરંતુ એમનું સંતાન, ખાસ સંતાન જય શાહ, જે આજે ક્રિકેટનું સર્વોચ્ચ સંસ્થા કહી શકાય એના ટોચ પર છે, એ કેવું અંગ્રેજી બોલી રહ્યા છે. याद रखना, हम सबके जीवन में, मेरी बात ध्यान से सुनना, हम सबके जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब भी नहीं. હવે એમના પુત્ર જય શાહ કેવું અંગ્રેજી બોલી રહ્યા છે જુઓ. અંગ્રેજી બોલનારાઓ જ્યારે આ સાંભળશે ત્યારે એને શરમ આવશે, પણ આ નેતાઓને શરમ નહીં આવે. First of all, Smriti, I would like to congratulate you to get a gold medal in Asian Games. I am truly thrilled to be here today, surrounded by so many bright children for an initiative that plays our beloved game cricket, which is very close to my heart. Cricket is not just sports for us, but it's an emotion.
તો આ જે વાત Team કરી રહ્યા India as a mentor for upcoming. છે, જે વાત કરી રહ્યા છે એ વાતમાં આપણે શું સમજ્યા? કશું જ નહીં. શું સમજ્યા? આવું એમનું અંગ્રેજી છે. તો શરમ નહીં આવી હોય એમને આવું ખરાબ અંગ્રેજી બોલતા?